હલો દોસ્તો, ધનેશ્વરી એકેડેમીથી હું નિમિત સર બોલી રહ્યો છું. કેમ છો? મજામાં ને? દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ અડાની ગ્રુપના શેર વિશે અને એક એવા શેર વિશે વાત કરશું જે 47% સસ્તો મળી રહ્યો છે. કયો શેર છે અડાનીનો એ આપણે પૂરું ડિટેલમાં જાણશું. જો તમે પહેલીવાર આવ્યા હોય આ ચેનલ પર તો પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ લાઈવ આવું તમને નોટિફિકેશન મળી જાય અને આપણું કન્ટેન્ટ પણ મળતું રહે. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એનાથી ડીમેટ એકાઉન્ટ જલ્દી ઓપન કરી લેજો, એટલે ભવિષ્યમાં આવનારા આઈપીઓનો તમે પણ લાભ લઈ શકો. તો આપણે જોઈએ કે ગયા વર્ષે જાન્યુઆરીમાં હિડનબર્ગના અહેવાલમાં અડાની ગ્રુપની કંપનીઓના શેર આકાશમાંથી જમીન પર આવી ગયા હતા. જે હિસાબે હિડનબર્ગે અડાની પર આરોપ લગાવ્યા હતા અને પછી બજારમાં જે ખબર આવી હતી અને બજારમાં ધડાધડ શેર નીચે આવી ગયા હતા. અડાની ગ્રુપ હિડનબર્ગના ઘેરા પડછાયામાંથી મદહ અંશે મુક્ત થઈ ગયો છે, એટલે કે થોડુંક ઓછું થયું છે. જે એકદમ નીચે પડ્યા હતા શેર હવે થોડીક રાહત થઈ છે અને સુપ્રીમ કોર્ટમાંથી પણ અડાની ગ્રુપને થોડી રાહત મળી છે. જે હિડનબર્ગનો કેસ હતો એમાં થોડી રાહત પણ મળી છે, એટલે એક સારી વાત છે. બીજું, આ હોવા છતાં આમાંથી કેટલાક શેરો રિકવર પણ થઈ ગયા છે અને કેટલાક શેરોમાં ઉછાળો આવ્યો છે અને કેટલાક શેર હજુ પણ નિરાશ કરી રહ્યા છે. તો કયા શેર છે, શું છે, આપણે બધું જાણશું. લાસ્ટ અને આખરી સુધી બન્યા રહેજો. અડાની ગ્રીન 18.18% ડાઉન છે. હજી પણ અડાની ટોટલ ગેસ એક વર્ષની સરખામણીમાં 74% નીચે છે. એક વર્ષ પહેલાં આ સ્ટોકની કિંમત 3,805 રૂપિયાની આસપાસ હતા અને હવે તેની કિંમત 999 રૂપિયા છે. સો અડાની ટોટલ ગેસ એક વર્ષની સરખામણીમાં 74% નીચે મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે જોઈએ તો અડાની પાવર 10નો દર લગભગ બમણો થઈ ગયો છે, એટલે અડાની પાવરનો જે શેર છે જબરજસ્ત ભાગ્યો છે નીચેના લેવલથી. હવે આપણે જોઈએ કે અડાની એન્ટરપ્રાઇઝ લગભગ 16% ઘટીને 2925 એટલે 2,925 રૂપિયાની આસપાસ ફરી રહ્યો છે. અડાની ટ્રાન્સમિશન હવે અડાની એનર્જી સોલ્યુશન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ શેર વિશે આપણે જોઈએ. છેલ્લા એક વર્ષમાં તેમાં 60%થી વધુ ઘટાડો નોંધાયો છે અને તે હવે 2710 રૂપિયાથી ઘટીને 1,065 રૂપિયા પર આવી ગયો છે. તેવી જ રીતે અડાની વિલમાર 566થી ઘટીને 356 રૂપિયા પર આવી ગયો છે. તો આ પણ શેર નીચે ચાલી રહ્યો છે. એવી જ રીતે આપણે જોઈએ તો અડાની ગ્રીન 18.5% ડાઉન છે. આ સ્ટોકની જેની કિંમત એક વર્ષ પહેલાં 1954 રૂપિયા હતા તે અત્યારે હાલ 1999 રૂપિયાની આસપાસ ઉપલબ્ધ છે. શેર 2,184ના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરેથી ઘટીને 439 રૂપિયા સુધી થયો છે. તેની 52 સપ્તાહની નીચી સપાટી છે 3.5 ગણા ઉપર છે, મતલબ છે 3.5 ગણા છે. તેની 52 સપ્તાહની નીચી સપાટીથી લગભગ 3.5 ગણા ઉપર છે, એટલે ઘણું નીચે જઈને બાઉન્સ થઈ ગયો છે. હવે આપણે જોઈએ કે અડાની પાવર એકદમ મસ્ત ઉડાન ભરી રહ્યો છે, જબરજસ્ત તેજી થઈ રહી છે શેરમાં. અડાની પાવર છેલ્લા એક વર્ષમાં લગભગ બમણો થઈ ગયો છે, એટલે ડબલની આસપાસ થઈ ગયો છે. આ સ્ટોક હવે 277.40થી 90.44% સાથે 529.95 પર પહોંચી ગયો છે, મતલબ સારું એવું વળતર આમાં મળ્યું છે. એવી રીતે અડાની પોર્ટ્સે પણ 48%નું વળતર આપ્યું છે. અડાની પોર્ટ્સે છેલ્લા એક વર્ષમાં 48.83%નું રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 19 જાન્યુઆરી 2023ના રોજ 776 રૂપિયાની કિંમતથી વધીને 1155 રૂપિયા થઈ ગયો છે. તો મિત્રો, અડાની ગ્રુપ વિશે આ જ ખબર હતી. તો તમારી પાસે કયા શેર છે મને જણાવજો. આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે છે. અહીંયા કોઈ પણ બાય સેલ કરવાની સલાહ આપતા નથી. કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. આજના માટે એટલું જ. ફરી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.